હાય એવરીવન. સો આજે આપણે વાત કરીશું લો ઓફ અટ્રેક્શન અને મેનિફેસ્ટેશન, અફર્મેશન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી હોપનોપોનો, એક એન્શિયન્ટ હવાઈન પ્રેક્ટિસ છે. એ બધા વિશે આજે આપણે વાત કરીશું. સો સ્ટે ટ્યુન. સો પહેલાં વાત કરીએ કે લો ઓફ અટ્રેક્શન શું છે. સો આપણી આજુબાજુ જેટલી વસ્તુ છે એ બધી એનર્જી છે. તમે પણ એનર્જી છો, હું પણ એનર્જી છું. આપણો ફોન એનર્જી છે, બોટલ એનર્જી, પાણી પીએ એ એનર્જી છે. સો એવરીથિંગ ઇન ધ યુનિવર્સ ઇઝ મેડ અપ ઓફ એનર્જી. બધું એનર્જીથી બનેલું છે. અને આ એનર્જી શું છે? સો એનર્જી જોડે ફ્રીક્વન્સી, એનર્જી ફ્રીક્વન્સીથી બનેલી હોય છે. અને એ ફ્રીક્વન્સી ક્યાં છે? તો બધી જગ્યાએ. આપણે ઇઝ ઇટ તમારા બેડરૂમમાં છે, તમારી ઘરમાં છે, ક્યાં છે આ એનર્જી? તો બધી જ જગ્યાએ છે. તમારા વર્ડ્સ એનર્જી છે, તમારો કપડાં એનર્જી છે, આ માઇક મેપ છે, બુટ્ટી, હેર, બધું જ એનર્જીથી બનેલું છે. બટ એક કોમન એક્ઝામ્પલ તમને આપું. સો રેડિયો, તમે જે રેડિયો સાંભળો છો એ શેનાથી બનેલું છે? તમે ગમે ત્યારે રેડિયો ચાલુ કરો, તમે પર્ટિક્યુલર ટ્યુન કરો રેડિયોની ફ્રીક્વન્સી, તો તમારે એ રેડિયો વાગે 98.3 FM. જો એ ટ્યુન કરો તો એ જ વાગશે, રેડિયો મિર્ચી જ વાગશે. પણ એની જગ્યા પર કોઈ બીજું અનનોન રેડિયો નહીં વાગે. સો સિમિલરલી તમે જ્યારે કોઈનો, તમારા મમ્મી કે પપ્પાનો ફોન નંબર કે તમારા ફ્રેન્ડનો ડાયલ કરો છો તો દેટ પર્ટિક્યુલર પર્સનને જ નંબર લાગશે. તમારા મમ્મીને કોલ કરશો અને તમારા પપ્પાને ફોન લાગી જશે એવું નથી. સો energy has a frequency and a frequency has some information. So આપણા ફિઝિક્સમાં, તમે સાયન્સ લીધું હોય તો ફિઝિક્સમાં આવતું હતું કે એનર્જી કેન નોટ બી ક્રિએટેડ અને એનર્જી કેન નોટ બી ડિસ્ટ્રોયડ. સો એનર્જીને તમે ક્રિએટ નથી કરી શકતા કે ડિસ્ટ્રોય બી નથી કરી શકતા. ફોર એક્ઝામ્પલ, મારી જોડે આ વોટર બોટલ છે. આ પ્લાસ્ટિકની બનેલી છે. હવે હું આને બર્ન કરીશ ફાયરથી તો આ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં જતું રહેશે, આ મેલ્ટ થઈ જશે. સો આ ટોટલી ડિસ્ટ્રોય નથી થતી, ખાલી આનું ફોર્મ પ્લાસ્ટિકમાંથી લિક્વિડમાં કન્વર્ટ થઈ જશે. સિમિલરલી ભગવદ્ ગીતામાં આપણે કીધું છે કે સોલ કેન નેવર ટેક અ બર્થ એન્ડ સોલ નેવર કેન ડાય. અને આપણે ગુજરાતીમાં બી કહેવત છે કે આત્મા અમર છે. એટલે આપણે આત્માને ક્રિએટ નથી કરી શકતા કે જન્મ નથી આપી શકતા, અને આત્માની મૃત્યુ બી નથી થતી. એટલે જ એને કહીએ છીએ અમર. અને મેં કીધું એમ કે વર્ડ્સ એનર્જી છે, તમે ને હું એનર્જી છો, અને આપણા બધામાં એનર્જી રહેલી છે. સિમિલરલી ભગવદ્ ગીતામાં કીધું છે કે આપણા બધામાં ભગવાન રહેલા છે. સો એટલે જ આપણે જ્યારે ભગવાન શોધવા માંગીએ છીએ તો ભગવાન દેખાતા નથી, પણ જ્યારે આપણે આંખ બંધ કરીને પ્રે કરીએ છીએ તો આપણને કશુંક પોઝિટિવ એનર્જી ફીલ થાય છે. તમે કોઈ બી ટાઈમે મંદિરમાં જાઓ તો કેટલી સરસ એનર્જી તમને મળે છે. કોઈ બી દિવસ કોઈ એવું માણસ નહીં સાંભળો કે મંદિરમાં જઈને ડિપ્રેસ થઈને કે સેડ થઈને આવી ગયું. સો દેટ ટેલ્સ, કારણ કે મંદિરમાં જે મંત્રાસ ને વર્ડ્સ પેલું વગાડવામાં આવે છે એની ફ્રીક્વન્સી એટલી હાઈ હોય છે, એટલી પોઝિટિવ ફ્રીક્વન્સી છે કે તમારા અંદરની એનર્જીને પોઝિટિવ કરી દે. સો વર્ડ્સની જે એનર્જી છે એની માટે એક સ્ટોરી કહું તમને. એક જાપાનીઝ સાયન્ટિસ્ટ હતા, એમનું નામ હતું ડૉક્ટર મસારુ ઇમોટો. અને એના એક્સપેરિમેન્ટ એટલા વાયરલ છે કે તમને યુટ્યુબ પર અવેલેબલ છે, ગૂગલ પર અવેલેબલ છે. તો તમે ખાલી ડૉક્ટર મસારુ ઇમોટો વોટર એક્સપેરિમેન્ટ કરશો તો તમને દેખાશે. સો ડૉક્ટર મસારુએ શું કર્યું, 2 ગ્લાસ લીધા એમ્પ્ટી કાચના, અને એમાં પાણી ભર્યું. એક જ નળમાંથી 2 ગ્લાસમાં પાણી ભરી દીધું. અને એક ગ્લાસ પર લખ્યું પોઝિટિવ વર્ડ લવ, અને બીજા ગ્લાસ ઉપર લખ્યું નેગેટિવ વર્ડ હેટ. અને એ બંને ગ્લાસને પછી ફ્રીઝરમાં મૂકી દીધા. થોડા કલાક પછી જ્યારે એ ફ્રીઝરમાંથી કાઢ્યા અને એને એ આઈસને માઇક્રોસ્કોપની અંદર એમણે ઓબ્ઝર્વ કર્યું, તો જે રિઝલ્ટ આવ્યા એ વોઝ આઉટસ્ટેન્ડિંગ. અને રિઝલ્ટ હતા કે એમણે જ્યારે ગ્લાસીસને એ આઈસને માઇક્રોસ્કોપની અંદર જોયા ત્યારે એના વોટર મોલેક્યુલ સ્ટ્રક્ચર કમ્પ્લીટલી ચેન્જ.
અને જેમાં લવ લખેલું હતું એના વોટર મોલેક્યુલ સ્ટ્રક્ચર એક સ્નોફ્લેક જેવા રેડી થઈ ગયા, અને જેમાં એમણે નેગેટિવ વર્ડ લખેલો હતો એ વોટર મોલેક્યુલ સ્ટ્રક્ચર અગલી લુકિંગ, ડર્ટી લુકિંગ પેટર્ન બની ગયું. સો આ એક્સપેરિમેન્ટે પ્રૂવ કરેલું કે વોટર વર્ડ્સ હેવ એનર્જી, અને વોટર જે આપણે પીએ છે કે વોટર યુઝ્યુઅલી છે એમાં બી એનર્જી છે, બંને એનર્જીથી બનેલા છે. અને આપણે જે વસ્તુ બોલીએ કોઈને કે વર્ડ્સ આપણે જે ટ્રાન્સફર કરીએ પાણીને, એ બધા પાણીને અફેક્ટ થઈ શકે છે. તો હવે વિચારો કે તમારું આપણું શરીર મોર દેન 70% પાણીથી બનેલું છે. તો હવે વિચારો આટલા વર્ષોથી તમે જે પણ વર્ડ કોઈને ગારો બોલો છો કે કોઈના વિશે નેગેટિવ વિચારો છો, તમારા જ બોડીનું પાણી કેટલું પોલ્યુટ થવા માંડ્યું છે, કેટલું ગંદુ થવા માંડ્યું છે. સો હવે આ ડેમેજ તો થઈ ગયું. તમે ઓલરેડી વર્ષોથી જે બધી નેગેટિવિટીમાં જીવી રહ્યા છો, તો એ બધું તો ડન થઈ ગયું, પણ હવે એ પાણીને ચેન્જ કેવી રીતે કરવું? ત્યારે આવે છે ડૉક્ટર હ્યુલેન. સો ડૉક્ટર હ્યુલેન એક સાયકેટ્રિસ્ટ હતા હવાઈમાં. તો ડૉક્ટર હ્યુલેન અને એક મેન્ટલ અસાયલમ હોસ્પિટલમાં સાયકેટ્રિસ્ટ તરીકે અસાઇન કરેલા, એટલે એમને જોબ હતી કે એ મેન્ટલી ઇલ પેશન્ટને સાજા કરવાના. તો ડૉક્ટર હ્યુલેન એમની ઓફિસમાં બેસીને એ બધા પેશન્ટની ફાઇલ 1 by 1 જોઈને એક હવાઈયન પ્રેક્ટિસ એ ફોલો કરતા હતા, એ બધા એક્સપેરિમેન્ટ કરતા હતા એ બધા પેશન્ટો ઉપર. અને આ મેન્ટલી ઇલ પેશન્ટ એવા હતા કે એ લોકો એમની સેલ્ફને મારી શકે કાં તો કોઈ બીજાને મારી શકે. સો એ લોકોને લાઈફ જેકેટથી બાંધી રાખવા પડતા હતા, કારણ કે એ લોકોને ખોલે તો એ લોકો પોતાની સેલ્ફને હર્ટ કરી દે કાં તો કોઈ બીજાને મારી નાખે. સો ડૉક્ટર હ્યુલેને એક જ ઓફિસમાં બેસીને આ લોકો ઉપર એન્શિયન્ટ હવાઈયન પ્રેયર પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર્યું, અને વિધિન 6 months to 1 year આ બધા પેશન્ટ સારા થઈ ગયા અને બધા એમના ઘરે જતા રહ્યા. એન્ડ ધેટ એક્સપેરિમેન્ટ, ધીસ કેસ વેન્ટ વાયરલ બેક ઇન ધ ડેઝ. આ સ્ટોરી બહુ જ વાયરલ થઈ હતી, તમે ગૂગલ બી કરી શકો છો કેમનું સ્ટોરી હતી, અને યુટ્યુબ પર બી તમને મળી જશે. સો અને ક્રેઝી પાર્ટ એ હતો કે આ ડૉક્ટરના પેશન્ટને કોઈ ઇલેક્ટ્રિક શોક આપ્યો છે, નથી કોઈ મેડિસિન આપી, કે નથી ફિઝિકલી ઇવન મળ્યા. એન્ડ વેન મેં આ સ્ટોરી સાંભળેલી ત્યારે તો મારું માઇન્ડ જસ્ટ બ્લોન. અને પછી મને એટલો વિશ્વાસ આવી ગયો આ હવાઈયન પ્રેયર ઉપર, તો મેં મારી સેલ્ફ ઉપર પહેલાં પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર્યું. તો આ એન્શિયન્ટ હવાઈયન પ્રેક્ટિસ છે શું? એને કહેવાય છે હો'ઓપોનોપોનો. આઈ નો પહેલી વાર સાંભળો ત્યારે હોપો બધા વર્ડ્સ તમને આવશે, પણ આનું એકચ્યુઅલ નામ છે એન્શિયન્ટ હવાઈયન પ્રેક્ટિસનું હો'ઓપોનોપોનો. અને એ કેવી રીતે પ્રેયર્સ કે શેની બનેલી હોય છે? આપણા જે મંત્રાસને જે પ્રેયર્સ આપણી બનેલી છે એવી જ રીતે એન્શિયન્ટમાં આદિવાસી લોકો જ્યારે રહેતા હતા, જ્યારે કોઈ ટેકનોલોજી કે ડૉક્ટર્સ કશું નહોતું, ત્યારે આદિવાસી લોકો જે ત્યાંના હવાઈના હતા એ લોકોનું આખું ગ્રુપ આ પ્રેક્ટિસ કરતું હતું, બધાને હીલ કરવા કે સાજા કરવા કોઈ બી બીમારી થાય તો. અને આ પ્રેયર છે 4 સેન્ટેન્સથી બનેલું છે. પહેલું સેન્ટેન્સ આઈ એમ સોરી, બીજું પ્લીઝ ફોરગીવ મી, ત્રીજું થેન્ક યુ, અને ચોથું આઈ લવ યુ. આ સિમ્પલ સેન્ટેન્સીસ છે જે આપણે આપણી ડેઇલી લાઈફમાં હિયર એન્ડ ધેર વાપરીએ જ છે. સો ધીસ ઇઝ હાઉ ઇટ આ જો સાંભળવામાં બહુ સાદું કે સિમ્પલ લાગે છે, પણ આની જે મેજિકલ એ છે એનો જેટલો પાવર છે એ મેં એક્સપિરિયન્સ કર્યો છે. સો લાસ્ટ 6 monthsથી હું કન્ટિન્યુઅસલી એવરી ડે 2 times પર ડે હું પ્રેક્ટિસ કરું છું, દિવસમાં સવારે એકવાર અને સાંજે એકવાર. અને મેં મારી લાઈફમાં બહુ જ નાના મોટા બહુ બધા રિઝલ્ટ મને મળી ગયા છે લાસ્ટ 6 monthsમાં, અને હજુ પણ મળતા જ રહેશે. સો તમારે હોપનોપનો કેવી રીતે ચાલુ કરવાનું? અને મેં કેમ ચાલુ કર્યું હતું? કારણ કે મારે નાનપણથી જે નેગેટિવિટી મારામાં એન્વાયરમેન્ટને લીધે કે કોઈ બી કારણોસર મારા ફેમિલી, મારા રિલેટિવ્સ કે એ બધાની જે નેગેટિવિટી કે અનકોન્શિયસલી જે મારા માઇન્ડમાં હતું
એ બધું મને બહુ અફેક્ટ થયેલું. સો એ બધું ક્લિયર કરવા માટે મારી આજુબાજુ બધા લોકો પ્રત્યે મારે જે નેગેટિવ એનર્જી હતી, સો એ ક્લિયર કરવા માટે મેં ચાલુ કરી દીધું. 1 by 1 પર્સનને લઈને મેં હોપનોપનો પ્રેક્ટિસ કરવા માંડ્યું. હું બસ એક પર્સનનું નામ થિંક કરું અને એની માટે 108 ટાઈમ્સ રિપીટેશનમાં, એટલે આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ, એવું એક રાઉન્ડ, અને એવા મેં 108 રાઉન્ડ રોજ કરું. 1 પર્સન માટે આઈ ડુ, અને પછી જ્યાં સુધી એ પર્સન કે સિચ્યુએશન રિલેટેડ ક્લિયર મારા માઇન્ડમાંથી નેગેટિવિટી જાય નહીં ત્યાં સુધી હું એને પ્રેક્ટિસ કર્યા કરતી હતી. અને આઈ ડુ સી, જે લોકો મને પહેલાં બોધર કરતા હતા, મારી આજુબાજુ બી હોય તો મને એટલું ફ્રસ્ટ્રેશન ને એંગર રહેતો હતો મારામાં, તો એ બધું ચેન્જ થવા લાગ્યું. અને હું રોજ જ એટલી હેપી થઈને ઉઠું છું, મને રાતે ઊંઘ પણ એટલી સારી આવે છે. સો ટ્રાય, મને બિલીવ ના કરવું હોય તો પોતાના ઉપર ટ્રાય કરો. ટ્રાય કરવામાં શું જાય છે, પૈસા તો છે નહીં એના. સો પ્લીઝ ડુ ટ્રાય. તમે ગમે તે સિચ્યુએશનમાં હોય, ગમે તે તમારા કરિયરમાં હોય, આ ચારે ચાર તમારા એરિયામાં વર્ક થશે. જો તમે હેલ્થમાં કશું પ્રોબ્લેમ થતો હોય, હેલ્થ રિલેશનશિપમાં કશો ઇશ્યુ હોય, કરિયરમાં કશું ઇશ્યુ હોય, કે તમારું વેલ્થ કે ફાઇનાન્શિયલ કે કોઈ પૈસા કશે અટકી ગયા હોય, તો આ ચાન્ટ કરવાનું ચાલુ કરો. એ સિચ્યુએશનને યાદ કરીને, કાં તો એ વ્યક્તિને યાદ કરીને કે કોઈ પાસે પૈસા લેવાના છે, કે આજે આની તમારા ઘરમાં સાસુ જોડે, હસબન્ડ જોડે, કે તમારા મમ્મી પપ્પા જોડે, કોઈ પણ જોડે ઝઘડા થઈ ગયા છે, તો હવે એ શાંત કરવા તમારા ભાઈ બહેન જોડે, તો શાંત કરવા આ પ્રેક્ટિસ કરી શકો છો. તમારે જોબ પર જો પ્રમોશન જોઈતું હોય અને અટકી ગયું છે, તો એની માટે ટ્રાય કરો. ગમે તે સિચ્યુએશન માટે ટ્રાય કરી જુઓ, અને પ્લીઝ કોમેન્ટ જો તમે ટ્રાય કરો અને જો તમને રિઝલ્ટ મળે તો પ્લીઝ કોમેન્ટ ઇન ધ કોમેન્ટ સેક્શન અને ટેલ મી ધ હોલ સ્ટોરી. અને હું બહુ જ એક્સાઇટેડ છું તમારી સ્ટોરી સાંભળવા માટે. સો આને હું પ્રેક્ટિસ કેવી રીતે કરતી હતી, હું જસ્ટ બસ એક જગ્યાએ બેસીને હું મારા હાર્ટ ઉપર આવો હાથ રાખીને આઈ જસ્ટ ચાન્ટ, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. અને જો મારા મમ્મી કે પપ્પા કે કોઈ માટે હું કરતી હોઉં તો આઈ જસ્ટ સે, આઈ એમ સોરી મમ્મી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. સો ગુડ થિંગ ઇઝ મેં એવા કોઈ રૂલ્સ મને નથી ખબર કે પ્રોપર કોઈ રૂલ્સ આઈ ડોન્ટ થિંક છે, પણ મેં મારા જે એક્સપેરિમેન્ટ મેં જે કર્યા છે એમાં હું ખાલી એક જગ્યા પર બેસીને હું 108 ટાઈમ્સ કાં તો મારા લઈને બેસું, કાં તો યુટ્યુબ વિડીયો 108 ટાઈમ્સના રિપીટેશનમાં બહુ જ છે બધા વિડીયો અવેલેબલ, તો તમે એ ચાલુ કરીને તમારા હાર્ટ પર હેન્ડ રાખીને તમે ચાન્ટ કરો, ઓર એટલી વાર ચાન્ટ કરો જ્યાં સુધી એ સિચ્યુએશન બદલાય નહીં. સો દેટ્સ ધ વન વે ટુ ડુ ઇટ. બીજી રીતે મેં હાલતા ચાલતા મેં હોપનોપનો કર્યા છે. સો મને કોઈ દિવસ જ્યારે ટાઈમ ના મળે તો હું ખાવા કરતી હોઉં કે સવારમાં ચાલવાની કરતી હોઉં તો બી મેં એ બધા હોપનોપનો ચાલુ કર્યું છે. અને બિલીવ મી, નાના મોટા બધા એક્સપિરિયન્સ મને થયા છે. પછી હું એડવાન્સ લેવલનો હોપનોપનો બી કરું છું. સો તમે ઇન્ટરેસ્ટેડ હો તો પ્લીઝ કોન્ટેક્ટ મી અને જોઈન કરો મારું વોટ્સએપ ગ્રુપ, જે નીચે ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે. સો આઈ એમ રિયલી એક્સાઇટેડ એન્ડ લુકિંગ ફોરવર્ડ ટુ મીટ યુ. પણ પ્લીઝ મને જરૂરથી કોમેન્ટ આપજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.